નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષય અંતર્ગત કાવ્ય નંબર 1 અખિલ બ્રહ્માંડમાં આ કાવ્યનું પુનરાવર્તન કરવા જઈ રહ્યા છે. આ કાવ્યમાંથી બોર્ડની પરીક્ષામાં જે અગત્યની વિગતો પૂછાય છે તેનો આજે આપણે અહીં આગળ પરિચય મેળવીશું. સૌપ્રથમ શરૂઆત એકમના કવિશ્રી દ્વારા કરીએ. અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિ નરસિંહ મહેતા છે. તો આ પ્રશ્ન ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ છે કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિનું નામ જણાવો. તો આ કાવ્યના કવિ નરસિંહ મહેતા છે. ત્યારબાદ એક બીજો પ્રશ્ન પૂછાય છે કે નરસિંહ મહેતાનો જન્મ ક્યારે થયો હતો? તો નરસિંહ મહેતાનો જન્મ 15મા શતકમાં થયો હોવાનું માનવામાં આવે છે. ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. તો આ એક લાઈનના આધારે આપણને બે પ્રશ્નો મળે છે કે ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે. ત્યારબાદ નરસિંહ મહેતાનું વતન કયું છે? તો નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લા પાસેનું તળાજા ગામ છે. ત્યારબાદ નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક કૃતિઓનો અથવા નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચનાઓ જણાવો. તો નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચનાઓ શામળશાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ. આ 5 રચનાઓ એ નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચનાઓ છે જે એમના જીવન સાથે સંકળાયેલી છે, જેમાં એમના જીવનની મહત્વની ઘટનાઓનો તેમણે ઉલ્લેખ કરેલો છે, જ્યાં આગળ ભગવાન તેમને સહાયરૂપ થાય છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના કવિ છે. એમને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો રચીને ગુજરાતી કવિતાને રડિયાત કરેલ છે. ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. તો આ વિગતના આધારે બીજો એક પ્રશ્ન નીકળે છે કે નરસિંહ મહેતા દ્વારા જે પ્રભાતિયા લખવામાં આવ્યા છે તે કયા છંદમાં રચવામાં આવેલ છે? તો એ ઝૂલણા છંદમાં રચવામાં આવ્યા છે. હવે નરસિંહ મહેતા દ્વારા રચવામાં આવેલા કેટલાક પ્રભાતિયાઓ અહીંયા આગળ પ્રસ્તુત કરેલ છે. જેમ કે ભોળી રે ભડવારણ હરીને, જડ કમળ છાડી જાને બાળા, જાગને જાદવા, જાગોને જશોદા ના જાયા વગેરે એમના જાણીતા પદો કે આપણે પ્રભાતિયા કહી શકે છે. હવે આ કાવ્યના સંદર્ભમાં વાત કરીએ તો આ પદમાં નરસિંહ મહેતાએ ઈશ્વરની સર્વવ્યાપકતાને દર્શાવેલ છે. એના માટે અલગ અલગ ઉદાહરણો પણ અહીંયા આગળ પ્રસ્તુત કરેલ છે. તો એ વગેરે વિગતના આધારે પણ નાના નાના પ્રશ્નો નીકળી શકે છે. તો આપણે અહીંયા આગળ જે આપણા કવિશ્રી નરસિંહ મહેતા છે તેમની વિગતના આધારે જે કવિ પરિચય આપેલ છે તેમાંથી બોર્ડની પરીક્ષા માટે જે પ્રશ્નો નીકળી શકતા હોય તેવા પ્રશ્નોનો આપણે અહીંયા આગળ પરિચય મેળવ્યો. હવે આપણે કાવ્યની વિગતના સંદર્ભમાં વાત કરીએ. અહીં કાવ્ય પંક્તિ પ્રસ્તુત કરેલ છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. એટલે કે અખિલ આ સમગ્ર બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ છે, એક તું જ પ્રભુ, એક તું જ ભગવાન છે જે જુદા જુદા રૂપે અમને દેખાય છે. અને પછી આ બાબતને સાબિત કરવા માટે કવિએ અનેક ઉદાહરણો પ્રસ્તુત કરી અને પોતાની વાતને સત્ય સાબિત કરવાનો પ્રયત્ન કરેલ છે. તે જણાવે છે કે મનુષ્ય એ આ વાતને જાણી શકતો નથી, પણ આપણે જ્યારે આ વાતનો સત્ય અર્થ સમજીએ છીએ, આ વાતને જ્યારે સત્ય હકીકત રૂપે સ્વીકારી શકીએ છીએ, ત્યારે આપણા મન ઉપર જે પટંતરો એટલે કે ધૂળ બાજી ગઈ છે, જે આવરણો આપણી આંખો સમક્ષ આવી ગયા છે એ હટી જાય છે અને ત્યારે જ આપણે ભગવાનનું વાસ્તવિક રૂપ જોઈ શકીએ છીએ. આમ આ કાવ્ય પંક્તિઓની અંદર નરસિંહ મહેતા
ઈશ્વરના સર્વવ્યાપક રૂપને પ્રસ્તુત કરે છે અને તેના દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલ છે કે ઈશ્વર એ આ સૃષ્ટિના કણે કણમાં વ્યાપેલો છે. તેને આપણે જોઈ શકતા નથી, પણ એ મારી તમારી દરેકની અંદર રહેલો છે. હવે આપણે અહીંયાથી આગળ વધીએ. ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો પ્રસ્તુત કરવામાં આવેલ છે, જેની અંદર એક એક વાક્યમાં ઉત્તર લખો. એ પ્રથમ છે. એની અંદર પહેલો પ્રશ્ન છે, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ એટલે કે પરમાત્મા વ્યાપેલ છે, એ બાબત જણાવેલ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે એનું સર્જન કર્યું છે. એટલે તમે લખી શકો છો કે ઈશ્વરે પોતાની રસવૃત્તિથી પોતાના રસ માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું એટલે કે આ વિવિધતાપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે, અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? તો અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક છે પણ ઘરેણાના આકાર અલગ અલગ છે, એમ શ્રીહરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે. એટલે કે અહીંયા આગળ અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો દ્વારા એક ઉદાહરણ આપી અને પરમાત્મા એક જ છે તે બાબત સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે કે જેમ સોનું એક ધાતુ છે અને તેમાંથી વિવિધ આકારના ઘરેણાં બનાવવામાં આવે, પછી તે ઘરેણાંને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, પણ એમાં રહેલી મૂળ ધાતુ એ તો સોનું જ છે. આ રીતે આપણે ભલે ઘરેણાંને અલગ અલગ નામથી ઓળખીએ પણ અંદર રહેલું મૂળ તત્વ સોનું છે, તેમ આપણે આ દુનિયામાં ઈશ્વરને અલગ અલગ નામથી અલગ અલગ રૂપથી ઓળખીએ પણ આ સૃષ્ટિનું સર્જન કરનાર એ પરમ તત્વ કોઈ પરમ શક્તિ એક જ છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે, કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે? તો કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે. એટલે કે કવિનું મંતવ્ય છે કે આપણે ઈશ્વરને જો પ્રેમ કરીએ, ભક્તિભાવપૂર્ણ એની પૂજા કરીએ તો એના દ્વારા આપણે તેને સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. આગળ પાંચમા પ્રશ્નમાં પૂછે છે કે જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો એનો ઉત્તર મળે છે કે જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડ ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે. એટલે કે જ્ઞાન ગ્રંથોની અંદર જે વાત પ્રસ્તુત કરવામાં આવેલી હતી તેને ખોટી રીતે સમજવામાં આવી અને એના આધારે ઈશ્વરનું ખોટું અર્થઘટન કરવામાં આવેલ છે. ત્યારબાદ 2 નંબરમાં નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેની અંદર પહેલો પ્રશ્ન છે, પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે? તો ઉત્તર જણાવે છે કે પરમાત્મા આ પૃથ્વી ઉપર અલગ અલગ સ્વરૂપે રહેલો છે. જેમ કે કાવ્યની અંદર જણાવે છે કે જુદા જુદા રૂપે પૃથ્વી પર તે રહેલો છે અને અનંત ભાસે છે. આમ દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે અને પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે, એટલે કે અલગ અલગ સ્વરૂપે દરેક વસ્તુની અંદર પરમાત્મા વ્યાપેલો છે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે, સોનું તો આખરે સોનું જ છે એવું શાથી કહી શકાય? તો અહીંયા જણાવે છે કે સોનામાંથી અનેક ઘાટના ઘરેણાં બને છે. એ જુદા જુદા ઘાટના ઘરેણાંને જુદા જુદા નામ આપવામાં આવે છે અને તેને અલગ અલગ નામ દ્વારા ઓળખવામાં આવે છે.
પણ આખરે તો એ બધા જ સોનાના જ રૂપ છે. આથી એમ કહી શકાય કે આખરે સોનું તો સોનું જ છે. આમ અહીંયા આગળ આ ઉદાહરણ દ્વારા ઈશ્વરને પ્રસ્તુત કરીને જણાવવામાં આવેલ છે કે ઈશ્વરને અલગ અલગ નામથી ભળે ઓળખવામાં આવે, પણ ઈશ્વર અંતે તો એક જ છે. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે, બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. તો અહીંયા આગળ જણાવે છે કે જ્યારે કારણ એટલે કે નિમિત્ત વગર કાર્ય સંભવી શકે નહીં. જેમ બીજ એ કારણ એટલે કે નિમિત્ત છે, તો વૃક્ષ એ કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જ થડ, ડાળ, પાંદડા, ફળ, ફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે. અર્થાત વૃક્ષનું વિસ્તારરૂપી કાર્ય સંભવી શકે. વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે છે. આમ બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો છે. ત્યારબાદ સવિસ્તાર ઉત્તરની અંદર પહેલો છે, આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે. તો કાવ્યની પંક્તિના આધારે આપણે શરૂઆતમાં જ જોયેલું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાષે. એટલે કે આ અખિલ બ્રહ્માંડમાં, આ સમગ્ર બ્રહ્માંડમાં એકલો તું શ્રીહરિ પરમ તત્વ તમે એકલા જ છો, પણ જે અલગ અલગ રૂપે અમને દેખાય છે. પછી એ વાતને પ્રસ્તુત કરી અને એને સમજાવે છે. એના માટે અનેક ઉદાહરણો પણ આપે છે. તો એ જ બધી વિગત આ પ્રશ્નના જવાબમાં આવશે. એને આપણે પ્રસ્તાવના, નોંધ, સમજ અને ઉપસંહાર પ્રમાણે ભાગ પાડી અને લખીશું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, એમાં કાવ્ય પંક્તિ સમજાવવાની છે. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. એટલે કે આ પંક્તિની અંદર નરસિંહ મહેતાએ જણાવેલ છે કે જ્ઞાન ગ્રંથોને સમજવાની જે ગડબડ થઈ એને કારણે આપણે ઈશ્વરને સમજી શક્યા નહીં, અને જેને આપણે મનથી સાચું માની લે એ પ્રમાણે આપણે વર્તન કરવા લાગીએ છીએ અને પછી સત્યતાને સ્વીકારતા નથી. આ વાત કાવ્ય પંક્તિમાં પણ પ્રસ્તુત કરવામાં આવેલ છે. તો તમારે એ વાતને સારી રીતે અભિવ્યક્ત કરવાની છે. તો આ તો આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની થોડા ઘણી વાત કરી. હવે આપણે અહીંયાથી આગળ વધીએ. આ કાવ્યમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક અગત્યના પ્રશ્નોની વાત કરીશું. પહેલો પ્રશ્ન છે, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે. આ પ્રશ્ન માર્ચ 2019માં પૂછાયેલો હતો અને એ પ્રશ્ન આપણા સ્વાધ્યાયના પ્રશ્નમાં છે. પછી ગુજરાતી ભાષાના આદિકવિનું નામ લખો. જુલાઈ 2018માં પૂછવામાં આવેલ પ્રશ્ન છે. આ પ્રશ્ન જે કવિ વિશેની માહિતી છે તેમાંથી પૂછવામાં આવેલો છે. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાના આદિકવિ કોણ ગણાય છે. માર્ચ 2018માં પૂછવામાં આવેલા પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ કવિ વિશેની માહિતી આપેલ છે તેમાંથી પૂછવામાં આવેલો છે. અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં નરસિંહ મહેતા પરમાત્માની સર્વવ્યાપકતા શી રીતે સમજાવે છે તે વિગતે જણાવો. જુલાઈ 2018 અને માર્ચ 2020 આ બંને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછવામાં આવેલ છે. આ પ્રશ્ન તમારા સવિસ્તારમાં પૂછવામાં આવેલ પ્રશ્ન જે સ્વાધ્યાયની અંદર છે તે જ પ્રશ્ન છે અને એની આગળ આપણા કાવ્યનું નામ પ્રસ્તુત કરી અને પરમ તત્વની સર્વવ્યાપકતા એટલે કે પરમ તત્વ આ સૃષ્ટિના કણે કણમાં કઈ રીતે વ્યાપેલ છે તે સમજાવવાનું છે. જે વાત નરસિંહ મહેતાએ પ્રસ્તુત કરેલી છે અને એના માટે કવિ શ્રી નરસિંહ મહેતા દ્વારા અનેક ઉદાહરણો પણ પ્રસ્તુત કરવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હોય તેવા અગત્યના પ્રશ્નો વિશે પણ ચર્ચા કરી. તો આમ આપણું આ કાવ્ય નંબર 1 અખિલ બ્રહ્માંડમાં
આ કાવ્યનું પુનરાવર્તન અહીંયા આગળ પૂર્ણ થાય છે. આભાર.